હર હર મહાદેવ ઓર જય સોમનાથ દાદા। हाँ तो मित्रों अत्यारे આપણે આવી ગયા શ્રી સોમનાથ મંદિર વેરાવળ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા। તો આજે હું પણ તમને અહીંના દરિયાના દર્શન કરાવીશ, અહીંની બજારના સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવીશ। જય ભોળાનાથ, હર હર મહાદેવ। અત્યારે આ જે તમે સ્મારક જોવો છો એ લાઠીના મહારાજા શ્રી વીર હમીરજી ગોહિલની સ્મારક છે। તેઓએ પોતાનું આપણું પ્રાણનું બલિદાન આપી અને આ સોમનાથ મહાદેવના રક્ષણ કાજે અને હિન્દુ ધર્મના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી। વીર હમીરજી ગોહિલનું સ્મારક છે। એક મૂવી પણ છે ભોળાનાથ સોમનાથની સખાતે। એ મૂવીની અંદર શ્રી વીર હમીરજી ગોહિલની પૂરેપૂરી સ્ટોરી ઇતિહાસ બતાવવામાં આવ્યો છે। તો એ મૂવી પણ એકવાર અવશ્ય જોજો એટલે તમને ખબર પડશે કે આવા વીર પુરુષો કેવી રીતે આપણા દેશ માટે, આપણા મંદિરો માટે, આપણા ધર્મ માટે લડ્યા છે। અને સોમનાથ મંદિરની અંદર જાઓ એટલે એમની ખાંભી, એમનું મંદિર। હા તો ચાલો હવે આપણે આગળ જઈ, આગળ એના સોમનાથ મંદિરના જે પંટાંગણના દર્શન કરાવું અને તમને સમુદ્રના દર્શન કરાવું, બીચ ઉપર લઈ જાઉં છું। જય ભોળાનાથ, હર હર મહાદેવ। અને અત્યારે ફૂલ ગરમી છે, તાપમાન પણ 44-45 ડિગ્રી છે, પણ માણસોનું એટલું બધું અવર જવર થાય છે અને પબ્લિક પણ ખૂબ છે। અને દરિયા કિનારે થોડીક રાહત થઈ જાય છે, ફૂલ ઠંડક છે, સાંઢિયાઓ છે, ઘોડાઓ છે અને તમને અહીંયા ખૂબ મજા આવશે। માણસો ખૂબ આનંદ કરે છે। દરિયાની અંદર જવાની મનાઈ છે સખત, પણ સાઈડમાં બેસીને તમે દરિયાના ઠંડા મોજાની મજા માણી શકો છો। બહુ અંદર જવા ઉપર રિસ્કી થોડુંક છે, કારણ કે અહીંનો દરિયો થોડો જોખમી છે। બહુ મોટા મોટા મોજા આવે છે। સાઈડમાં બેસી અને દર્શન કરો, સાંઢિયાની સવારી કરો, ઘોડાની સવારી કરો। જય ભોળાનાથ, હર હર મહાદેવ। નેક્સ્ટ વિડીયો।